વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના કોટડા હાઈવે પર એક કાર ચાલક પર હુમલાની ઘટના સામે આવી છે। 3 થી 4 મોટરસાયકલ સવાર ઈસમોએ કારને અટકાવી લાકડીઓની ધોકા વડે હુમલો કરતા કારના કાચ તૂટી ગયા હતા અને ચાલકને ઈજાઓ પહોંચી હતી। ઘાયલ યુવક ભૂપેન્દ્ર પુરોહિતના જણાવ્યા મુજબ હુમલાખોરો તેની સોનાની ચેન અને રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા। હુમલો અંગત અદાવતના કારણે કરવામાં આવ્યો હોવાનો પણ તેણે આક્ષેપ કર્યો છે। ભૂપેન્દ્ર પુરોહિતે પારસ પુરોહિત અને અન્ય 3 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। ઘટનાની જાણ 112 ઇમરજન્સી સેવાને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ઈજાગ્રસ્ત યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે દિયોદર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। સાથે જ હુમલાખોરોની ઓળખ મેળવી તેમને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। રણછોડભાઈ, મને ફોન મેસેજ આવતા કે તમારા પાર્ટીએ તમારે વેવાઈ છે, અમને કંઈક હુમલો થયો છે, એટલે અમે બાઇક લઈને ત્યાં તરત ગયા તો જે માણસો હતા એ ભાગી ગયા અને એમના કાચ ફોડી નાખ્યા છે, એમના આગળથી મોબાઈલ લૂંટવેલો છે, એમને કેમ સોનાની લઈ ગયેલા છે અને નુકસાન કર્યું છે, લગાડ્યું છે અને ડિલિવરી છે। હું એમની સાથે આવેલો આ પાટિયા ઉપર એ મારનાર આવનારા 2 લોકો છે અને અંદર બેઠેલા 3 માણસો એ બાઇક લઈને આવેલા છે। એ પારસકુમાર પીરાજી પુરોહિત હેઠળ કોટડા દર્શાવે છે અને એક અન્ય એમના બીજા ભાઈ થાય એમને ઓળખતો નથી। ગુનો નોંધે છે અને તપાસ કરે અને તપાસના અંતે શું બહાર આવે છે। મારું નામ પુરોહિત નારાયણભાઈ રણછોડભાઈ, કોટડા દિયોદર। રાજપુરોહિત ભૂપેન્દ્ર કુમાર વસનાજી। હું દિયોદર થી વાસણા જતો હતો, વચ્ચે કોટડા ઉભા રહેલા, એટલે કોઈ કારણોસર ત્યાં અમે ઉભા હતા એટલે આ બાઇક લઈને 2 થી 3 વ્યક્તિ આવ્યા। એમાં પારસભાઈ પીરાજી રાજપુરોહિત ગામ પહોંચતા એમને મારી ઉપર હુમલો કરી દીધો। હું ગાડીમાં બેસી ગયો એટલે એમને ધોકા લાકડીઓથી હુમલો કરવાનું ચાલુ કરી દીધું। મેં પોલીસને જાણ કરવા માટે જેવો ફોન નીકળ્યો એવો ફોન એમને લઈ લીધો। પછી મારી ગળામાં ચેન હતી, ચેન લઈ ગયા અને ગાડી વ્યવસ્થિત એમને ભાગી નાખી છે। પછી બધી પબ્લિક ભેગી થવા લાગી એટલે ત્યાંથી લોકો ભાગી નીકળ્યા। તરત પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો એટલે 112 આવી ગઈ હતી ઘટના સ્થળે। પછી ત્યાંથી અમને પોલીસ લઈ આવી અહીંયા ઘટના સ્થળેથી હોસ્પિટલ। તે પર વ્યવસ્થિત ન્યાય મળે। અવારનવાર મારી ઉપર ઘણી વખત હુમલા કરવાની એ લોકો ધમકી આપે છે, એ મને એના પ્રોટેક્શન મળે અને મને આનો ઉકેલ મળવો જોઈએ। હુમલો કરીને લૂંટી કરી ગયા છે, મારી ઉપર હુમલો કરીને મારી ચેન લઈ ગયા છે, મારો મોબાઈલ લઈ ગયા છે અને થોડા ઘણા પૈસા બી હતા એ બી લઈ ગયા છે।